નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ શિવમ પાર્ટી પ્લોટ ખાતે હિમાલયન ધ્યાન મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. હિમાલયન ધ્યાન મહાયોગ શિબિરનું આયોજન બસ સ્ટેન્ડ પાછળ આવેલ શિવમ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 1000થી વધુ લોકો ધ્યાન મહાયોગ શિબિરમાં જોડાય છે અને પ્રસાદનો પણ લાભ લે છે. હજુ પણ વધારે લોકો આ શિબિરનો લાભ લે તેમ જિજ્ઞેશભાઈ મહેતાએ જણાવ્યું હતું. નમસ્કાર, હું જિજ્ઞેશ મહેતા, સમર્પણ ધ્યાન જૂનાગઢ સેન્ટર આચાર્ય. જૂનાગઢની સમગ્ર જનતાને જણાવતા ખૂબ જ આનંદિત થાય છે કે આપણે જૂનાગઢમાં તારીખ 6/1/2025થી 13/1/2025 સુધી આપણે જૂનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે સમય 6 થી 8:30 હિમાલયન સમર્પણ ધ્યાન યોગ મેગા શિબિરનું સંપૂર્ણપણે નિઃશુલ્ક આયોજન કરેલું છે. આજે શિબિરનો ચોથો દિવસ હોય. શિબિરમાં દરરોજ 1000 કરતાં પણ વધારે જૂનાગઢના નગરજનો આ ધ્યાન શિબિરનો લાભ અત્યારે લઈ રહ્યા છે અને સાથે સમર્પણ ધ્યાન શિબિર પૂરી થયા બાદ ભોજન પ્રસાદ પણ નિઃશુલ્કનો વ્યવસ્થા કરેલી છે. એનો પણ જૂનાગઢના નગરજનો અત્યારે લાભ લઈ રહ્યા છે. હજુ પણ શિબિરના 4 દિવસ બાકી હોય. શિબિર આગામી 13 તારીખે પૂરી થતી હોય. હજુ પણ જૂનાગઢની સમગ્ર જનતાને નમ્ર નિવેદન કરવામાં આવે છે કે હજુ પણ શિબિર 4 દિવસ બાકી હોય. હજુ પણ વધુમાં વધુ લોકો આ શિબિરનો લાભ લે એવી અમે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી નમ્ર અપીલ કરીએ છીએ. હિમાલયન સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા સદગુરુ શ્રી શિવ કૃપાનંદ સ્વામી, જેને સમગ્ર વિશ્વ આજે બાબા સ્વામીના નામથી ઓળખે છે, એ છેલ્લા 30 વર્ષથી આ સમર્પણ ધ્યાન પૂરા વિશ્વની અંદર નિઃશુલ્ક ધ્યાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ સમર્પણ ધ્યાન આજે 30 વર્ષની અંદર 72 દેશોની અંદર આ સમર્પણ ધ્યાન પદ્ધતિ વિશ્વ સ્તરે એક નિઃશુલ્ક ધ્યાન પદ્ધતિ સાબિત થઈ રહી છે. અને આપણે જૂનાગઢની જનતા અને બધા આપણે જાણીએ છીએ કે હાલમાં 21 ડિસેમ્બર યુનાઇટેડ નેશન્સ દ્વારા એક વિશ્વ ધ્યાન દિવસ જાહેર કરવામાં આવેલો છે. તો ધ્યાન એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એ આપણી પરંપરા છે, જે આજે સમગ્ર વિશ્વએ પણ અપનાવેલી છે. તો આ ધ્યાનની ધરોહર જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એને આગળ ધપાવવા માટે આ સમર્પણ ધ્યાન મેગા શિબિર એક સારું એવું ઉદાહરણ સાબિત થઈ રહી છે. તો જૂનાગઢની સમગ્ર જનતાને આપણે આ ભારતીય સંસ્કૃતિ એટલે કે ધ્યાનને આગળ ધપાવવા માટે હજુ પણ આ શિબિરનો લાભ લેવા માટે જૂનાગઢની જનતાને અપીલ કરવામાં આવે છે. આ શિબિરના માધ્યમથી દરેક લોકોના જીવનમાં ધ્યાન કરવાથી જીવનમાં શું ફાયદા થાય. ધ્યાન એક શારીરિક લઈને આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક સ્તરે ધ્યાનના અનેકો ફાયદા થાય છે. એ ધ્યાનનો ઉદ્દેશ્ય ધ્યાન કરવાથી જે માનસિક શાંતિ, શારીરિક બીમારીઓ જે બધી દૂર થતી હોય છે, એ ઉદ્દેશ સાથે અમે આ જૂનાગઢના આંગણે સમર્પણ ધ્યાન મેગા શિબિરનું સંપૂર્ણપણે નિઃશુલ્ક આયોજન કરેલું છે. તો જૂનાગઢની સમગ્ર જનતાને આ શિબિરમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. નમસ્કાર. જે રીતે હમણાં આચાર્યશ્રીએ માહિતી આપી એમ આ ધ્યાનની શિબિરો તો નિઃશુલ્ક થાય જ છે, પણ 365 દિવસ ધ્યાનના સેન્ટરો પણ આ 72 જે કન્ટ્રી છે એમની અંદર નિઃશુલ્ક ધ્યાન કેન્દ્રો પણ સતત ચાલે છે 365 દિવસ સાથે. અને લાખો લોકો આ સેન્ટરોની અંદર નિયમિત ધ્યાન કરી અને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા છે. આવું જ એક સામૂહિકતાની અંદર કે વધારેમાં વધારે લોકો એક ધ્યાન તરફ પ્રેરાય અને ધ્યાનનો વધારેમાં વધારે સારી રીતે લાભ લઈ શકે, કાયમી લઈ શકે, આવતા સેંકડો વર્ષ સુધી લઈ શકે, એટલા માટે ભારતભરમાં તથા વિદેશોમાં પણ ધ્યાનના મંદિરો એટલે કે જેમને શ્રી ગુરુશક્તિ ધામ તરીકે ઓળખીએ છીએ એવા ધ્યાનના મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. એવું જ એક વિશાળ ધ્યાન મંદિર સૌરાષ્ટ્રમાં પણ નિર્માણાધીન છે અને વાંકાનેર પાસે મોરબી જિલ્લામાં સિંધાવદર ગામના તળમાં આ
શ્રી સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ કે જે લગભગ આશરે 400 વીઘા જેવા જગ્યાની અંદર અત્યારે ડેવલપ થઈ રહ્યો છે અને ત્યાં આ વિશાળ ધ્યાન મંદિર બની રહ્યું છે, જેમાં એક સાથે 1000 લોકો બેસી અને ધ્યાન કરી શકે એવડું વિશાળ એ થઈ રહ્યું છે. અને આપણું જે સોમનાથ મંદિર છે એટલી મોટું આ મંદિર થવા જઈ રહ્યું છે. તો બધાને આપણી જે કોઈ જૂનાગઢ છે કે આપણા સૌરાષ્ટ્રના બધા જ લોકોને આ ધ્યાન મંદિરનો લાભ લેવા, આ આશ્રમનો વિઝિટ કરવા, આ આશ્રમ દર્શન કરવા, ધ્યાન કરવા માટે થઈને પણ બધાને ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત છે.